હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો હમણાં જ્યારે બહુ વરસાદ હતો ને તો ત્યારે મમ્મી છે ને દૂધ બહુ બધું લઈ આવ્યા હતા. એટલે મને એવું છે કે આ દૂધ છે ને બગડી ન ગયું હોય, એટલે પહેલા છે ને આપણે ટ્રાય કરી જોઈએ, થોડુંક પી લઈ જોઈએ. જો બગડી ગયું હોય ને તો આનું દહીં મેળવી લઈએ, અધરવાઇઝ પછી ચા મૂકે. નહીતર કેવું થાય કે દૂધ બગડેલું હોય ને તો પછી ચાય બગડી જાય, આપણી ચા ખાંડ ને બધું વેસ્ટ થાય. તો આપણે જોઈ જોઈએ બગડી ગયેલું છે કે નહીં. તો આપણું દૂધ છે ને સારું નીકળ્યું હતું અને આપણે ચા બનાવી નાખી હતી અને દૂધ પીએ લીધું હતું. તો જરીક અમથું દૂધ હવે વધ્યું છે, આખા દિવસમાં વિચારતો હતો ત્યારે પી લઉં, પણ મેં કીધું નથી પીવું. જરીક ટીપું જ છે, પણ મારથી હવારમાં ન આવેલું, બાકી ચા બનાવીને તોય પડ્યું રહ્યું છે. મેં પી લો, બાકી છે ને બગડી જાય દૂધ. અને જો ટોપરા પાક આપણે લઈ લીધો છે. હમણાં ટોપરા પાક ખબર નહીં મને આટલો ભાવતો હશે કે નહીં, પણ ઘરમાં પડ્યો છે ને તો રોજ આપણે જો ખાઈએ છીએ, કારણ કે હમણાં મને બહુ ભૂખ લાગે છે. ચોમાસા જેવું વાતાવરણ ઠંડુ છે ને, તો એટલે આજ તો જો તડકો નીકળ્યો છે, બહાર તમને દેખાતો જ હશે, પણ તોય આમ થોડુંક ઠંડુ જેવું વાતાવરણ છે ને એટલે ભૂખ થોડીક વધારે લાગે છે. તો જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે બનાવી છે રોટલી. અને કાલ રાતે આપણે એવું વિચાર્યું હતું કે થોડુંક મંચુરિયમ વધશે ને તો આપણે બપોરે ખાવું, પણ મંચુરિયમ જરીક એવું લાઈક થોડીક અમથી ગોળી જ વધી છે, એટલે અડધો એક જણું નહીં ખાઈ શકે. થોડુંક એવું છે તો એ આપણે થોડું ગરમ કરી નાખશું, અને બાકી બટેકાનું શાક અને રોટલી છે તેવું બધું આપણે થોડું ઘણું ખાવું. જો આજે જમવામાં છે બટેકાનું શાક, પછી જો કાલના કુંભણિયા છે અને મેથીના ગોટાઈ છે, પછી મંચુરિયન છે, પકોડા છે, સલાડ છે, છાશ ને જો બધું છે ને બધાય જમવા બેસી ગયા છે. અને જો મેં તમને કીધું હતું ને કે મંચુરિયનમાં થોડુંક જ છે, તો જો 7-8 ગોળી જશે, એમાંથી ને નીરવે જો થોડુંક જ ખાધું, કારણ કે નીરવની છે ને ટેવ ઈ છે કે એ બીજાને ખાવે એને કદાચ ગમે એટલું ભાવતું હોય કે બીજા ખાઈને એના માટે વસ્તુ રાખે, ગમે એટલે તમે તાણ કરો તો એ ન જ ખાય. અડધું ખાય ને જો એટલે. અને જમવા માટે જો બેસી ગયા છે બધા. તો આપણે કાલ રાતે છે ડાકોરના લોટના ગોટા પાડ્યા હતા. તો મને એવું હતું કે અત્યારે તો છે ને કઠણ થઈ જાય, કારણ કે જ્યારે આપણે મેથીના ઓલા ગોટા પાડીને પડારે ને પછી આમ થોડા કઠણ થઈ જાય, તો મને એવું હતું કે આ રીતે કઠણ થઈ જાય. પણ અત્યારે જો મેં તોડીને ખાધું ને તો એકદમ સોફ્ટ રૂ જેવું જ છે. કાલ જેવું ગરમા ગરમ હતું ને એવું જ અત્યારે સ્વાદમાં લાગે છે. અમુકનું એના કરતાં વધારે સારું લાગે છે, એટલે ઠંડા થઈ જાય ને તો એ ખાવા ભાવે એવા છે. નકર મને એવું હતું કે પાણકા જેવા કઠણ થઈ જાય. હું કેવું મમ્મી તમારું? મસ્ત લોટ તો બહુ સરસ જ આવે છે, સરસ મજા આવે. ડાકોરના ગોટા. ડાકોરના ગોટા હાલો બધા ખાવા. એટલે તમે ડાકોર જાવ તો લોટ લેતા આવજો, કારણ કે હારા બને છે. જો આ મેકડીની બોટલ છે અને અંદર છે આંબલીની ચટણી. જો મેકડીની તમને આંબલીની ચટણી ક્યાંય જોવા નહીં મળે, ખાલી એક્સક્લુઝિવ છે અમારા ઘર માટે. ખાલી એક્સક્લુઝિવ ક્યાંય ન જોવા મળે, અમારા ઘરે જ ખાલી હોય. મેકડી સ્પેશિયલ અમારા ઘર માટે બનાવે. જો આંબલીની ચટણી ભરી દીધી છે, બોટલ મેકડીની છે. એટલે તો અમારા ઘર છે જમીન બધાય છે પોતપોતાની થાળી લઈ લે. પપ્પા એની થાળી મૂકી આવે, નીરવે એની થાળી મૂકી આવે, અમે બે પોતપોતાની થાળી મૂકી આવી. તો તમારા ઘરે બધા મૂકવા જાય છે કે ખાલી લેડીઝ જ ઘરની મૂકે છે? કોમેન્ટમાં કહેજો. આજે જો ભાઈ સૂરજ બાબા નીકળી ગયા છે અને બપોર વચ્ચે સારો એવો તડકો છે, એટલે લેડીઝને ફાયદો થઈ ગયો છે. હમણાં 2-3 દિવસમાં કપડાં જે હુકાતા નહીં ને બધા એક દીમાં હુકાઈ જાય, કારણ કે અમારા બધા ઘરના કપડાં છે ને હુકાઈ ગયા છે. જો તડકો સારો એવો છે, ગરમી થાય ને એવો. તો જો આ આઈસ્ક્રીમની ડબ્બી છે ને આની અંદર આપણે છે ને પાનનો મુખવાસ પહેર્યો. જો ડબ્બી હોતન તૂટી ગઈ છે, અને આની અંદર છે ટોપરા પાક છે. તો આપણને છે ને બહુ ભૂખ લાગે છે હમણાં, તો ઉપર કંઈ ખાવા નથી હોતું, તો જો આ 2 વસ્તુ આપણે લઈ જઈએ છીએ ત્યારે ખાવા. તો આજે જો તડકો બહુ છે ને, તો આપણા કપડાં બપોરે જ સુકાઈ ગયા છે, તો અત્યારે જ આપણે લઈ લઈ, એટલે પાછળ વરસાદ આવે ને તોય કાંઈ વાંધો નહીં, કારણ કે કપડાં બહુ એકદમ સુકાઈ ગયા છે. તો જો વાગી ગયા છે 7, અને આજે છે ને અમારે એક રિલેટિવના ઘરે જવાનો પ્રોગ્રામ હતો, પણ એ કેન્સલ રહ્યો છે. એટલે વિચાર કર્યો છે બેનની હવે કે આપણે ચાલવા વયા જવું. તો ચાલવા જવું હોય તો આમ થોડુંક વહેલું ખાઈ લઈશ, એટલે થોડીક વાર ખાઈને બ્રેક પડે પછી ચાલે ને તો મજા આવે. એટલે આપણે ફટાફટ રસોઈ કરી નાખશું ને આજે એકદમ સાદું બનાવવાનું છે, વઘારેલી ખીચડી, કારણ કે હમણાં કેટલા દિવસથી બહુ આપણે સારું જ ખાધું છે, એટલે આજે બધું વઘારેલી ખીચડી સાદામાં કરી નાખીએ. મમ્મી જો બહાર ગયા છે તો આપણે અત્યારે જ રસોઈ માંડી દઈએ, કારણ કે ખીચડી ધીમે ધીમે ચડે ને તો ચડતા વાર લાગે, અને વેજીટેબલ હજી તો બધું કટિંગ કરશું, એટલે પછી ફટાફટ બની જાય. હલો, તૈયારીમાં એટલી બધી વાર ન લાગે, પણ આમ ચડતા ધીમે ગેસે હોય ને એટલે થોડીક વાર લાગે, એટલે મેં તો અત્યારે જ બાંધી દઈએ તો થોડુંક આપણે વહેલું જમાઈ જાય. આપણે માથેરણ જવાનું હતું, તો એ બેગમાં છે ને આપણે શૂઝ પણ ભર્યા હતા, અને અત્યારે 2-3 દિવસથી તો શૂઝની કંઈ જરૂરત નહોતી પડતી, એટલે સ્ટીલ બેગમાં જ હતા. પણ અત્યારે બહાર કાઢ્યા, કારણ કે બહાર આજ સવારનો તડકો છે, તો આજે ચાલવાનો મેળ પડી જાય, કારણ કે ગાર્ડન ને બધું સુકાઈ ગયેલું હોય. તો મેં કીધું શૂઝ બૂઝ કાઢીએ. જો કે ધોઈને મેં મૂક્યા, જો એકદમ ચકાચક, પાછા બગાડી નાખીએ, અને જ્યારે માથેરાણ જવાનું છે પાછા થોડોક સાફ કરી નાખે. હમણાં 2-3 દિવસ છે ને વરસાદ બહુ પડ્યો ને, એના લીધે મચ્છર બહુ થઈ ગયા છે. એટલે જો આપણી આ રિફિલ છે ને એ થોડીક એવી આ ભરેલી છે, પણ આ કામ નહીં કરતી એવું લાગે છે.
જો તૂટલી છે એટલે મમ્મી કહે છે કામ કેમ નથી કરતા, આપણે જો નવી રિફિલ લઈ લીધી છે આમાં લગાડી દઈએ. અને જાડુ અત્યારે સુધારે છે વેજીટેબલ, એ તમને બતાવું. અને મને એમ કહે છે કે મચ્છર બહુ કવડે છે, પણ ખરેખર મચ્છર બહુ વધી ગયા. જાડુ જો વેજીટેબલ સુધારે છે. અને હું રસોડામાં નહીં રૂમમાં આવ્યો ને તો જાડુએ પેલા કમ્પ્લેન નહીં કરી કે મચ્છર બહુ છે. પણ અહીંયા એક મચ્છર આટાઈ મારતું તો અહીંયા બધે મને એટલા આમ જો ઢીમસા કરી નાખ્યા, એટલા કવડે. મને એટલા કવડે છે જો, કારણ કે હું શોર્ટ્સ પહેરું ને તો નીચે કાંઈ ન હોય ને એટલે. અને એકનું એક જ મચ્છર છે જો અહીંયા હમણાં આટાઈ મારશે. એક મચ્છર જ કાફી હોય લોહી પીવા માટે. હા આમ તો ઓછું લોહી પીવાતું હોય ને ઘરમાં એમાં મચ્છર લોહી પીવા આવી જાય છે. બીજું કોણ લોહી પીવે છે? અહીંયા જે આ વ્લોગ ઉતારે છે મજાક કરું છું, કોઈ લોહી નથી પીતું. ઓકે, શું બને શીખ્યો? આપણે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે. જુઓ મસ્ત વેજીટેબલ કટિંગ કરી છે અને મરચી આપણને જ ઝીણી ભાવે એટલે ઝીણી ઝીણી મરચી સુધારી છે. અમારું ચાકુ એવું છે ને કે વધારે વસ્તુ સુધારી તો અહીંયા આકા પડી જ જાય. બોલો, વાગી જાય એવું છે. હા વાગી જાય એવું છે. અને જાડુની એક ખાસિયત કહું, એ જો ખીચડી બનાવે ને એની પેલા જો આવી રીતે બધું ગોઠવે, એનું રોજનું છે. કા તને આવું બધું મજા આવે? એવું ન હોય. મને કેવું ખબર છે, વઘારમાં પેલા તેલ નાખું ને એટલે પેલા લીમડો નાખીને પછી પેલા મરચી નાખવાની, થોડીક વાર મરચી નાખીને પછી આ કાંદા નાખવાના, પછી બટેકા ગાજર નાખવાનું, સૌથી છેલ્લે ટામેટો. એટલે એવી રીતે હું બધી વસ્તુ નાખું, એટલા માટે હું ગોઠવું. તીખી તીખી મિર્ચી ને આજે બને છે ખીચડી. આ થોડીક તીખી બનાવી છે એટલે એક મરચી વધારે નાખું. ટૂંકમાં 2 દિવસ સારું ખાય ને હવે ત્રીજા દિવસે ખીચડી ઉપર આવી જવી. એવું તો નથી, પણ મેં કીધું કે હવે રોજ રોજ હું સારું ખાઉં. હમણાંથી તો આપણે જો કે રોજ સારું જ ખાઈ તો એક દિવસ ખીચડી ખાવી જોઈએ. અને ખીચડી તો મને તો બહુ ભાવે, નીરવને ન લાગે ખીચડી સારી. પણ મેં એમ તો કીધું કે 2 દિવસ સારું ખાઈને ત્રીજા દિવસે ખીચડી ઉપર આવી જવીશ. મને પપ્પાને અમારા બધાની ફેવરિટ છે, નીરવની થોડીક ઓછી ફેવરિટ. મારા મમ્મી કહે કે આ હું લગાવીને ચાલુ કરું છું ને તો મચ્છર ભાગતા નથી. ઉપર જુઓ તમે, સ્ટીકર તૂટી ગઈ છે તો આમાં મચ્છર કેમ ના ભાગે? જો આ નવી છે રિફિલ, આમાં લગાડવાની છે. જો કે લગાડી દીધી પણ તમને બતાવવા માટે ખાલી કાઢી છે. એને ક્યાં દેખાવ કરવો છે હવે? દેખાવ કરવો હોય તો આમ ઊભા રહે, આમ ઊભા રહે. હવે મારું થઈ ગયું. નાટો છુપાવે, આમ ઊભું રહે, આમ ઊભું રહે. અને હવે કદાચ હારો લાગુ ને તો બીજી વાર નો થાય. એટલે જેવો લાગુ એવો. હા. તો નીરવને એમ કહું કે તારો વ્લોગ લઉં છું ને આવી રીતે, તો અમુક ખબર એંગલ થી લઈ તો બહુ જાડો લાગે. એટલે મમ્મી એવું કહે છે કે હવે ક્યાં ને લગ્ન કરવા છે. નીરવ ખુદે એવું કહે છે. એમાં એવું છે, લોકો એક એંગલ થી જાડા લાગતો, હું બધા એંગલ થી જાડો લાગુ છું. એટલે બધા એંગલ થી અત્યારે નથી લાગતો જાડો. કાંઈ વાંધો એમ નહીં, કે જાડા હોય ને એ છુપાવે શરીર, સમજે? આમ ત્રાહા ઊભા રહે, આમ ઊભા રહે એટલે મોઢું ખાલી દેખાય. મારે તો મોઢું જ આવડું છે. અને આ તો મારો પહેલવાન છે. તો જો અત્યારે એક ઘરમાં આઈસ્ક્રીમ પડ્યું હતું, નીરવને મળી ગયું છે એટલે અમે બે થોડુંક થોડુંક ખાઈ લીધું છે. હું આઈસ્ક્રીમ નથી ખાધો, પણ ફ્રીજ ખોલ્યું ને ખાવા માટે તો આઈસ્ક્રીમ પડ્યો હતો. પણ આજ રોંડે આપણે નાસ્તો નથી કર્યો. જો કે હું તો ટોપરા પગ ઉપર લઈ ગઈ હતી, 2 ઢેફલી મેં તો ખાઈ લીધી. તે કઈ નાસ્તો નથી કર્યો એટલે તને ભૂખ લાગી ગઈ છે. આજ થોડુંક વહેલું ખાવું છે એટલા માટે આપણે નાસ્તો નહોતો કર્યો. હું આઈસ્ક્રીમ જનરલી ખાઉં નહીં, મારો ફેવરિટ નહીં, આ લોકોનો ફેવરિટ છે, પણ મળી ગયો તો આજે. હમણાં કેટલા ટાઈમથી આપણે આઈસ્ક્રીમ જ નથી ખાધો. કા ઘરે નથી લાવ્યા, બારે નથી ખાધો. મસ્ત છે આ. આપણા તમે નથી ખાધો ને આજ હું ખવડાવી. હા, મેં તો જો કે હમણાં વેનીલાની એક ડબ્બી ખાધી હતી. હમણાં યાદ આવી કે એ ફ્રીજમાં પડી હતી, કોણ લાવ્યું તું નથી ખબર, પણ પડી હતી ને તો મેં ખાઈ લીધી હતી. અને આજે મેં થોડોક જ ખાધો કારણ કે મેં તો નીરવ તું ખાઈ લે બીજું. તો મમ્મી એવું કહે છે હું લાવી હતી, હું એ મને નહોતી ખબર, કદાચ નીરવે લાવ્યો હોય, મમ્મી લાવ્યા હોય. એટલે નીવની ડબ્બી નહોતી, વેનીલાની પડી હતી, ઈ તો એને ખાઈ લીધી છે કા? એ જ ખાધી હતી મેં. તો બીજી કઈ? આ પછી હું હા, લાવી. આ મમ્મી લાવ્યો. મમ્મી અને તું જે ખાધી ને એ હું લાવ્યો. ઓકે, તો જો આપણે ખાઈ લીધી. ટૂંકમાં એકબીજા ડબ્બી ખાઈ. ફ્રીજ ખોલી જે મળે એ ખાઈ લેવાની. અહીંયા તો એમ થાય છે કોણ હું લાવ્યું, કોણ હું લગાવી દે છે, કઈ ખબર જ નથી. જો અમે છે ને યુઝ્યુઅલ ટાઈમ કરતાં થોડાક વહેલા જમવા માટે બેસી ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે ચાલવા માટે, એટલે થોડોક ગેપ રહે એના માટે. જો છાશ, વઘારેલી ખીચડી અને સાથે હવે છે ને અમને કોબીનું સલાડ ખાવાની ટેવ પડી ગઈ છે. મંચુરિયન ખાતા ખાતા જેમ ખાઈએ ને એમ મજા આવે, કોમ્બિનેશન સારું છે. જો હમણાં છે ને અમારા ઘરમાં મીઠું ચેન્જ થઈ ગયું હતું. તો ગમે એ વસ્તુ કરીને તો થોડી ખારી થઈ ગઈ હતી. પછી મમ્મીએ કીધું, પહેલા અમે સિંધવ મીઠું યુઝ કરતા હતા અને આ વખતે મમ્મી ટાટાનું મીઠું લેવા છે, એટલે એ થોડુંક ખારું આવતું હશે. તો આજે મસ્ત ટ્રાય કરી છે. તો જો આપણી ખીચડી મોળી બની છે. બાકી જરીક નાખીને તોય આમ બહુ ખારું નહીં, પણ આમ સ્લાઇડ છે ને થોડુંક આમ તો એવું લાગે આમ ખારાશ ઉપર. તો આજે જો મસ્ત મોળી ખીચડી બની છે ખારાશમાં, એટલે આમ ખુશ થઈ ગઈ. મોળી છે એટલે ઉપરથી નાખી શકું, પણ આ ખારી હોય ને તો એનું મોળું ન કરી શકું. અને આપણે સાથે છે દહીં. તો તમે કહો છો ને કે પાયલ અમુક વાર સેન્સલેસ વાતો કરે છે ને, આજ તો મેં સેન્સલેસ વિચારી હોત લીધું.
મને એવું પેલા વિચાર આવ્યો કે આ છે ને અમૂલ વાળા પેલા આમાં થોડુંક દૂધ નાખતા હશે, દહીં નાખતા હશે, એટલે આની અંદર જ પછી પેક કરી દેતા હશે, એટલે આની અંદર મળતું હશે. પછી મમ્મીએ કીધું એમ નહીં, મશીનમાં થતું હશે. પછી મેં વિચાર્યું કે એ લોકો પાસે એટલો બધો થોડો ટાઈમ હોય કે એક આવી ડબ્બી ખોલે ને પછી એમાં દૂધ નાખે ને પછી એને મેળવે. એટલે જો આવું સેન્સલેસ મારું માઇન્ડ અત્યારે કામ કરે છે. ટૂંકમાં આટલું બધું જે ડીપમાં સેન્સલેસ વસ્તુ ખાલી આ માણસ જ વિચારી કેમ, એનું સ્પેશિયલ ટેલેન્ટ છે. હું કેવું આ બધું બોલામાં જ થાય કે આ બધું પેક થઈ જાય, ફટનારામ દહીં પડી જાય, પેકિંગ થઈ જાય, ડાયરેક્ટ વયું જાય. તો પછી મને વિચાર આવી ગયો, કારણ કે એવી રીતે એક એક વસ્તુ તો નો જ મેળવે ને કેટલી વેચાતી છે એમને તા ડબ્બી. જો ગાર્ડનમાં ચાલવા માટે આવ્યા છીએ અને આખું ગાર્ડન જો ખાલી છે. કોક અમારા જેવો આટા મારે છે, કારણ કે નીચે અમુક જગ્યાએ ગારા જેવું છે, એટલે જો આ ટાઈપનું, એટલે અહીંયા ચાલવાની ન મજા આવે. અને બેસવા માટે તો ગાર્ડનમાં જગ્યા નથી, કારણ કે પાણી ભરેલા છે. આવું ધ્યાન રાખવું પડે ખાસ. જો આ સરફેસ હોય તો વાંધો ન આવે. તો ફરીવાર હું જીગો પહોંચી ગયા ગાર્ડનમાં, અને પાયલ અને કિંજલ પાછળ હાલે છે, અને હું જીગો બે છે ને જોઈને હાલીએ છે, કારણ કે ગારામાં ક્યારે પગ હોયો છે ને અંદર, ધ્યાન રાખવું પડે. હું કેવું જીગા? કાંઈ નહીં, ઘણા દિવસે ભેગા થયા છે હાલવા. વરસાદ આવી જાય ને તો નકામું પડે. એ વાત તો સાચી. હા, આજ આખો દી આવ્યો નતો એટલે વળી આજ જવાનું. હા, ન જવાય. અને રાતે આવ્યો હોત તો પછી કેન્સલ થાય. કાંઈ નહીં, હાલે. બહુ દિવસે ભેગા થયા. જો ભાઈ, હું અને જાડુ ચાલવા માટે આવ્યા હતા ને, તો રિટર્નમાં જો વરસાદ આવી ગયો છે. એકવાર તો પોંચા પહેર્યા હોતે, અને પછી વરસાદ વહી ગયો ને તો પોંચા કાઢ નાખ્યા તો પલળી ગયા. જો પોંચો પહેરી રાખ્યો હોત તો સારું હતું. કાંઈ નહીં, જાડુ જવું છે ને ઘરે. હવે ઘરે વયા જાય, પોંચો નથી પહેર્યો, થોડાક પલળી, બીજું હું. નકર એવું હતું કે હુતી વખતે કદાચ પહેલા ન હોય ને તો કપડાં ચેન્જ ન કરે, પણ હવે પલળી ગયા છે. જો કે નાઇટ ડ્રેસ તો અમારે જ પહેરવાનું જોઈએ, નીરવે ચડ્ડા પહેર્યા હોય એટલે હાલે, પણ આ માથું પલળી જાય ને મજા ન આવે. એટલે ફૂલ વરસાદ આવ્યો. હા, ચાન્સ રે. હાલો ફટોફટ જઈએ, ચલો. તો જો પલળતા આપણે ઘરે આવી ગયા છીએ. આમ નાવાનો પ્લાન કરીને વરસાદમાં તો નો નવાય. આજે જો પ્લાન નહોતો ને તો નવાઈ ગયું. કાની નો આજે એવું હતું, કોરા થવાનો પ્લાન હતો, એટલે કોરા રાખવાનો પ્લાન. હું બોલું સીધ નહીં ખબર. આજે પલાળવાનો નહોતો પ્લાન, બસ. અને એક જણાએ કોમેન્ટ કરી છે, નીરવ તારા વખાણ બહુ કર્યા છે કે નીરવનો નેચર બહુ સારો છે. રિયલમાં જે સારો છે, હું તમને વાત કહું, હમણાં 2-3 દિવસથી મારા અને નીરવ વચ્ચે એક ઝઘડો હાલે છે. એક ટોપિક ઉપર જ ઝઘડો હાલે છે. એટલે એવું નહીં કે 24 કલાક બાંધા રાખી, પણ એ લાઈક થોડો કોલ્ડ વાર ટાઈપ હોય ને એવી રીતે લાઈક એકબીજાને ટોન્ટ માર્યા રાખીને એવું થાય છે. તો મને છે ને આમ લાઈક એવું કે હું નીરવને આ કહી દઉં, નીરવ કેમ મારું આમ નથી કરતો, તેમ નથી કરતો. તો એના લીધે છે નીરવ ઘણીવાર ઘણું બધું સહન કરી જાય મારી બધી વાતો. તો એના માટે સોરી. અને એ ઝઘડાનું તો સોલ્યુશન કંઈ નથી આવ્યું, પણ એ ઝઘડો હું સાઈડમાં મૂકી દઉં છું, જસ્ટ બીકોઝ આઈ લવ નીરવ. કારણ કે મને ખબર પડે છે કે એમાં છે ને નીરવને થોડુંક સહન કરવાનું મેન્ટલી આવે, એટલે એ ઝઘડો આપણે સાઈડમાં અત્યારે મૂકી દઈએ છીએ. અને ઘણું બધું બોલી ગયું હોય તો સોરી નીરવને. મને નથી ખબર કે આવું કઈ બોલવાની છે. મને ક્યારની કહે છે કે વ્લોગ લે, મારે કંઈક વાત કેવી છે. આની ઉપર હું કંઈક ટિપ્પણી દઉં ને તો કાયમ લેડીઝ જેન્ટ્સમાં, લેડીઝના મગજમાં જ કંઈક અતરંગી વસ્તુ હાલતું હોય. મેં એને પહેલાં કીધું છે કે મારા મનમાં ઝઘડા વિશે કાંઈ નથી, પણ એના મનમાં એ થોડીક ઓવર થિંકિંગમાં વહી જાય છે. એટલે મને લાઈક એક જણા ચર્ચા હોતન થઈ આવી છે, જે નીરવારે મારે ઝઘડો હાલે છે ની કે એટલી મોટી વાત નથી, પણ મારા માટે છે, કારણ કે હું બધી વસ્તુ મગજમાં બહુ લઈ લઉં, ઓવર થિંકિંગ. તું ઝઘડો ન કર, કોકને લાગે કંઈક આને કંઈક લફરું બારે છે ને એવું કંઈ. એમાંથી કોઈને અરે પણ લફરાને એક્ઝામ્પલ આપું છું. અને એ અમારા બે માટેનો ઝઘડો તો છે જ નહીં, પણ લાઈક તમે જે સમજો નહીં. ચાલ આગળ વાત કર. આગળ આ તો કોઈ કારણે ચર્ચા કરી ને તોય હું કહું કે નીરવમાં લાઈક બીજી કોઈ ખામી નથી, પણ મને એવું થાય કે કદાચ મારો સ્વભાવ અમુક ટાઈમે છે ને ઇગોઇસ્ટિક આવી જાય, મને વચ્ચે છે ને મારો ઈગો આવી જાય, એટલે મને એવું થાય કે હું નીરવને આમ કહી દઉં, તેવું થઈ જાઉં. પછી મને અંદરથી બહુ દુઃખ થાય કે મેં નીરવને આવું કહી દીધું. એટલા માટે મેં તો હાલો આપણે ઈગો સાઈડમાં મૂકી દઈએ અને નીરવને સોરી કહી દઈએ. અને એ ઝઘડાનું સોલ્યુશન તો નથી આવ્યું, જ્યારે આવું હશે ત્યારે આવશે, પણ હવે એ વાત આપણે પડતી મૂકી દઈએ છીએ. ટૂંકમાં જો ભાઈ, ગાંધીગીરીથી મેં લેડીઝ પાસે સોરી બોલાવી દીધું. એટલે એમાં એવું છે કે મગજ તમારો શાંત હોય, અને હું તો કહું સૌથી પહેલા ટૂંકમાં બધાય 2 મિનિટ તમે સારા છે ને માણસ હોય ને તો બધું સોલ્યુશન થઈ જાય. તો નીરવ છે ને રિયલમાં એક સારો માણસ છે. હોપ ફ્યુચરમાં હું એના જેવી સારી માણસ બની હું. કાઈ નહીં, બ્લોગ નો એન્ડિંગ લઈ. મારે કઈ ટિપ્પણી નહીં દી. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. એની દિલની વાત છે એટલે શેર કરે છે. હવે એમાં હું કઈ ન કહી શકું. આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, અને ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, અને મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આજ તમને નહીં નીરવને કહું છું સારાંગે. બાય બાય.